નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 6 નો 10મો દાખલો સ્વાધ્યાયનો કરવા જઈ રહ્યા છીએ. હમણાં આપણે 9મો દાખલો કર્યો એ પ્રમાણે જ આ ઇમ્પોર્ટન્ટ નીટ ઓર જેઈ માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કંઈક આવો છે. એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ, હવે અહીં ખાસ જોજો, તમને એવું કીધું છે કે પાવર જે છે એ અચળ રહે છે, અસર હેઠળ એક જ દિશામાં ગતિ કરે છે, તો ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? એટલે સ્થાનાંતરને આપણે એક્સ કહીએ, તો તમને એવું પૂછ્યું છે કે એક્સ ચલે છે શું? અને વિકલ્પો બધા તમને ટી ના સ્વરૂપમાં જ આપ્યા છે, જેમ 6.9 માં હતું એવી રીતે. તો હવે જો પાવર અચળ છે એના આધારે આપણે ગણતરી શરૂ કરીએ. સોલ્યુશન: અત્રે પદાર્થનો પાવર અચળ આપેલ છે. પદાર્થ માટે પાવર જે છે એ અચળ આપેલ છે. હવે આપણે જાણીએ છીએ કે પાવર P બરાબર F ઇન્ટુ વી, P બરાબર F ઇન્ટુ વી બરાબર MA ઇન્ટુ વી, કેમ કે ન્યૂટનના બીજા નિયમ મુજબ હમણાં જ આપણે જોયું બળ F બરાબર MA, અને M એ જે છે એ dV બાય dt થાય ઇન્ટુ વી. બરાબર, કારણ કે અહીંયા લખી નાખો, કારણ કે પ્રવેગ એ વેગનું સમય પ્રત્યેનું વિકલન આપે છે, એટલે આ આપણને વેગના સ્વરૂપમાં આખું સમીકરણ મળ્યું. હવે પાવર અચળ હોવાથી P બરાબર M ઇન્ટુ dV બાય dt ઇન્ટુ વી બરાબર કંઈક અચળાંક, અને એ અચળાંકને આપણે ધારો કે k કહીએ. તો therefore M ઇન્ટુ dV બાય dt ઇન્ટુ વી બરાબર k, જ્યાં k એ અચળાંક છે. therefore v ઇન્ટુ dV બરાબર k બાય M ઇન્ટુ dt. v એક બાજુ રાખ્યા અને t એક બાજુ લઈ ગયા. બંને બાજુ ઉપરોક્ત સમીકરણની બંને બાજુ સંકલન કરતા therefore સંકલન v dV બરાબર k બાય M અચળ છે, સંકલનની બહાર આવશે, સંકલન ફક્ત dt નું થશે. therefore આપણે સંકલન ભણી ગયા છીએ. v નું સંકલન v²/2 બરાબર k બાય M, અને dt નું સંકલન t થશે, dt નું સંકલન જે છે એ t થશે. તો therefore v² બરાબર બે આમ ગુણાઈ જશે 2k બાય M ઇન્ટુ t, અને therefore v બરાબર અંડર રૂટ 2k t બાય M. હવે આ આપણને વેગનું સૂત્ર મળ્યું. હવે આપણે તો ગોતવાનું છે સ્થાનાંતર. હવે સ્થાનાંતર જે છે એ વેગ પરથી મળી શકે, કઈ રીતે? તો અહીંયા હું હવે બાકીનું લખું છું. therefore dx by dt બરાબર 2k t બાય M એનું અંડર રૂટ, કારણ કે વેગ v બરાબર dx બાય dt, જ્યાં x જે છે એને આપણે કહી શકીએ સ્થાનાંતર. તો સ્થાનાંતરનું અથવા તો સ્થાનનું સમય પ્રત્યેનું વિકલન વેગ આપે, તો આપણે આ સમીકરણમાં ડાબી બાજુ જે વેગ આવે છે એ વેગ dx બાય dt એ મૂકી દીધું. હવે અગેન dt ને આમ લઈ જઈએ. therefore dx બરાબર 2kt બાય M એનું અંડર રૂટ
into dt. therefore આમાં પણ બંને બાજુ સંકલન કરતા therefore સંકલન dx ડાબી બાજુ, જમણી બાજુ તમે જુઓ 2k અને m એ કોન્સ્ટન્ટ છે, એનું અંડર રૂટ એને આપણે બહાર લઈએ, t એનું અંડર રૂટ છે એટલે સંકલન અંડર રૂટ t dt આવું થાય. 2k બાય m કોન્સ્ટન્ટ છે એટલે રૂટ 2k બાય m આપણે બહાર લીધું અને રૂટ t નું સંકલન થાય. હવે તમે જાણો છો એમ વર્ગમૂળ એટલે 1/2 ઘાત, એટલે આની બદલે હું આમ લખું છું t raised to 1/2 into dt. therefore dx નું સંકલન x થાય, આપણે જાણીએ છીએ 2k by m એનું વર્ગમૂળ as it is, t raised to 1/2 નું સંકલન t raised to 1/2 plus 1 divided by 1/2 plus 1 બરાબર અંડર રૂટ 2k by m into t raised to 3/2 divided by 3/2 1/2 plus 1 3/2. therefore x is equal to આ 3/2 અંશમાં જાય તો 2/3 અંડર રૂટ 2k by m into t raised to 3/2. હવે આ જે છે 2/3 2k m આ બધું અચળ છે, આ બધું જે છે એ અચળ છે, તો આપણે આમ લખી શકીએ therefore x ચલે છે t raised to 3/2. તો x જે છે એ t ની 3/2 ઘાતના સમપ્રમાણમાં હોય, એટલે આપણે જે જવાબો આપ્યા છે એમાં t raised to 3/2 એ આપણો જવાબ આવશે. તો આ એક સરસ એક્ઝામ્પલ છે. આમ જુઓ તો મેજોરિટી સંકલન જ છે, સંકલન કરતા જાઓ એટલે તમને જવાબ મળે. ફરી એકવાર હું તમને સમજાવી દઉં, આ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. પાવર p એ અચળ છે એ તમને આપેલ છે ને એના આધારે આપણે બાકીની ગણતરીઓ કરવી છે. તો પાવરનું સૂત્ર f into v, f ની બદલે ma મૂકીએ અને એ dv by dt છે એટલે આપણને ફાઇનલ ફોર્મ્યુલા આ મળે. હવે એ અચળ છે એટલે પાવરની બરાબર અચળાંક એક ધારી લીધો k, તો m into dv by dt into v બરાબર k થાય. v dv ને કરતા બનાવી સંકલન કરીએ તો આ v નું સૂત્ર મળ્યું. હવે આપણને ખબર છે કે v બરાબર dx by dt છે, તો v અહીંયા જે છે એના બદલે આપણે dx by dt મૂક્યું, બાકીનું બધું એમનેમ. dx ને કરતા બનાવી બંને બાજુ સંકલન કર્યું તો સંકલનના અંતે આપણને આ મળે છે, એટલે x proportional to t raised to 3/2 એ આનો જવાબ આવે. જો પદાર્થ અચળ પાવર ઉદ્ગમની અસર હેઠળ ગતિ કરે તો તેનું સ્થાનાંતર એ સમયની 3/2 ઘાતના સમપ્રમાણમાં હોય છે. થેન્ક યુ વેરી મચ.